મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 5 ગતિના નિયમો સ્વાધ્યાયના દાખલા આપણે ચાલુ હતા। 5.11 સુધી જોયા, 5.12 હવે જોઈએ। 5.12ની રકમ મિત્રો આવી છે કે એક ઓરડાની છત ઉપરથી 2 મીટર લાંબી દોરી વડે एक ओरडानी छत है त्याथी 2 मीटर लांबी दोरी वड़े .1 kg दळनो एक गोळाने दोलित करवामां आवे छे। मध्यमा स्थाने गोळानी झड़प v = 1 मीटर पर सेकंड है। हवे ज्यारे गोळो तेना कोई एक अंत्य स्थाने होय त्यारे अने मध्यमा स्थाने होय त्यारे जो दोरीने कापवामां आवे तो गतिपथ केवो हशे। जो मित्रों दोरीनी लंबाई 2 मीटर है, गुणानो दर 0.1 kg है, मध्यमा स्थाने एनो वेग 1 मीटर प्रति सेकंड है। हवे शुं कहे छे, पहलुं मांगे छे कि जो गोळो एना कोई अंतिम स्थाने होय त्यारे दोरी कट कर देवामां आवे तो गोळानो गतिपथ केवो हशे। हवे जो मित्रों मध्यमा स्थाने एनो वेग महत्तम हशे, कोई एक अंतिम स्थाने एनो वेग 0 हशे तो धारो कि आ अंतिम स्थान है अहींया एनो वेग 0 थई गयो, अहींथी कट कर दीए छीए तो हवे एनो गतिपथ केवो हशे तो एनुं अधो दिशानुं वजन बळ mg जेटला प्रवेगथी सीधो शिरोलंब दिशामां नीचे पड़शे। आ नंबर जे ए मांग्यो छे एनो जवाब छे। बी के छे हवे कि हवे गतिमां छे, मध्यमा स्थाने आवे छे अने तमे जो दोरी कट करो छो तो शुं थशे, तो हवे ए गतिमां छे एटले एनो गतिपथ मित्रों परवलयाकार थशे, प्रक्षिप्त गति जेवुं थशे। तो 2 ऑप्शन थई गया मित्रों कि एक ज्यारे कोई एक अंतिम स्थाने होय त्यारे तमे एने कट करो छो दोरीने तो एना अधो दिशाना वजन बळ mg जेटला प्रवेगथी ऊर्ध्व दिशामां नीचे पड़शे। अने जो तमे एना मध्यमा स्थाने ज्यारे गतिमां छे, ज्यारे वेग महत्तम छे त्यारे तमे जो एने कापशो दोरीने तो एनो गतिपथ अधो दिशामां परवलयाकार बनशे। क्लियर? तो आ हतुं स्वाध्यायनुं 5.12। हवे 5.13 70 kg दळनो एक माणसनुं दळ आपेલું છે m = 70 kg। लिफ्टमां वजन कांटा पर ऊभो छे, नीचेना दरेक किस्सामां वजन कांटा परनुं अवलोकन केटलुं थशे ए छे। 3 किस्सा आपेला छे कि लिफ्ट ऊपर तरफ 10 मीटर प्रति सेकंड, लिफ्ट ऊपर तरफ 10 मीटर प्रति सेकंड नी नियमित झड़पथी गति करे छे। जो मित्रों पहला ऑप्शन है, जो लिफ्ट ऊपर तरफ 10 मीटर प्रति सेकंड नियमित झड़पथी शब्दों खास जोजो नियमित झड़पथी गति करे छे
નિયમિત ગતિથી જો ગતિ નિયમિત છે માટે તેને કોઈ ઉર્ધ્વ પ્રવેગ નથી, કોઈ આભાસી પ્રવેગ લાગતો નથી. મિત્રો, આભાસી પ્રવેગ કોને કહેશું? તમને એક ઉદાહરણ આપી દઉં. તમે બસમાં બેઠા છો, બસ ગતિમાં છે. હવે જ્યારે બસને અચાનક બ્રેક લાગશે તો તમે ક્યાં ધકેલાવ છો? આગળ. એનો શું થયો? તમારી ઉપર પ્રત્યક્ષ કોઈ બળ લાગતું નથી, છતાં પણ તમે આગળ ધકેલાયા. એનો અર્થ કે તમારી પર આભાસી બળ લાગ્યું. આભાસી બળ લાગ્યું, તમે સ્થિર હતા અને ગતિમાં આવ્યા, મતલબ પ્રવેગ ઉત્પન્ન થયો. હવે જે પ્રવેગ ઉત્પન્ન થયો એને કહેવાય આભાસી પ્રવેગ. તો કોઈ આભાસી પ્રવેગ ઉત્પન્ન થતો નથી, માટે W બરાબર વજન, W ઇક્વલ ટુ mg. m 70, g લેશો 10 એટલે 700 ન્યૂટન. આટલું એનું વજન કાંટા ઉપર વજન નોંધાશે. મિત્રો, આપણે કહીએ છીએ મારું વજન 70 કિલો છે, એ વજન શબ્દ યોગ્ય નથી. દળ 70 કિલો છે, વજન તો 700 ન્યૂટન થશે. ઓકે. બીજો કિસ્સો છે કે જ્યારે લિફ્ટ અધો દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ, અધો દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ ના પ્રવેગથી હવે જોજો મિત્રો, અહીંયા શબ્દ આપે છે પ્રવેગ. તો જ્યારે લિફ્ટ 5 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત પ્રવેગથી અધો દિશામાં ગતિ કરશે ત્યારે આભાસી પ્રવેગ ઉત્પન્ન થશે. આ આભાસી પ્રવેગ ઉર્ધ્વ દિશામાં ઉત્પન્ન થાય અને માટે પરિણામી પ્રવેગ G ડેશ ઇઝ ઇક્વલ ટુ G માઇનસ કેટલો થશે? G માઇનસ એ જેટલો થશે. હવે જો લિફ્ટ આવે છે અધો દિશામાં એટલે આભાસી પ્રવેગ ઉત્પન્ન થશે ઉર્ધ્વ દિશામાં. એટલે હવે લખવું પડશે G ડેશ ઇઝ ઇક્વલ ટુ G માઇનસ એ. એમ વડે ગુણી નાખો તો m G ડેશ ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ ma. m G માઇનસ એ 70, 10 માઇનસ 5, 70 ગુણ્યા 5, 350 ન્યૂટન. આટલું એનું હવે અધો દિશામાં જે પ્રયોગ એના કારણે એનું વજન નોંધાશે 350 ન્યૂટન અને દળ માટે W ઇઝ ઇક્વલ ટુ mg, m ઇઝ ઇક્વલ ટુ W અપોન g. હવે વજન નોંધાય મિત્રો 350 ન્યૂટન ભાગ્યા 10, 35 kg. જો વજન નોંધાશે 350 ન્યૂટન, તેનું દળ થશે 35 kg. હવે ત્રીજો કિસ્સો એનાથી ઊંધું વિચારવાનું છે કે જ્યારે લિફ્ટ અધો દિશામાં છે, એની જગ્યાએ હવે કહે છે કે લિફ્ટ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે આટલા જ પ્રવેગથી લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે
તો શું થશે મિત્રો, હવે લિફ્ટ ઉપર જાય છે તો આમાંથી પ્રવેગ નીચે લાગશે, વધશે જી ડેશ જી પ્લસ એ, અહીં થશે મિત્રો 70 ગુણ્યા 15, 1050 ન્યૂટન. ધેરફોર અહીંયા પણ હવે 350ની જગ્યાએ 1050 upon 10, 105 kg. તો જો 3 કિસ્સા અત્યારે પહેલાં આવ્યા. એક ઉર્ધ્વ દિશામાં જાય છે નિયમિત પ્રવેગથી, નિયમિત વેગથી સોરી, પછી અધો દિશામાં આવી નિયમિત પ્રવેગથી, ઉર્ધ્વ દિશામાં ગઈ નિયમિત પ્રવેગથી. હવે શું કહે છે કે જો કોઈ વખતે સપોઝ એવું કહે છે કે લિફ્ટનો વાયર તૂટી ગયો અને લિફ્ટ સીધી જ મુક્ત પતંગ કરે છે, તો એનું વજન કેટલું નોંધાશે? તો મિત્રો આ વખતે શું થાય કે જો લિફ્ટનો વાયર તૂટી જાય છે, લિફ્ટ ધડાકાભેર મુક્ત પતન કરે છે, તો એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જ થશે, માટે જી ડેશ બરાબર જી માઇનસ જી થશે, 10 ઓછા 10 0 થશે. અંદર જે વ્યક્તિ ઊભો છે એની સ્થિતિ વજન વિહીન થશે, એનું વજન કાંટા ઉપર નોંધાશે 0 ન્યૂટન, એટલે દળ પણ નોંધાશે 0 ન્યૂટન. આવી સ્થિતિ મિત્રો અવકાશયાનની અંદર, જ્યાં અવકાશમાં માનવ સહિતના યાનો ફરતા હોય છે, એમાં તમને ખબર જ હશે કે આવી વજન રહિત સ્થિતિનું નિર્માણ થાય છે. ઓકે, ક્લિયર? તો હવે સ્વાધ્યાયનો દાખલો છે 5.14. એક આકૃતિ આપેલી છે મિત્રો 5.14માં એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે. ચાર કેજી દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. એમ ઇઝ ઇક્વલ ટુ 4 કેજી. ટી લેસ દેન 0, ટી ગ્રેટર દેન 4 સેકન્ડ, ટી લેસ દેન 0 સેકન્ડ, ટી ગ્રેટર દેન 4 સેકન્ડ અને 0 લેસ દેન ટી લેસ દેન 4 સેકન્ડ સમય. દરેક કિસ્સામાં લાગતું બળ કેટલું, અને ટી બરાબર 0, ટી લેસ દેન 4 સેકન્ડે બળનો આઘાત શોધો. જો મિત્રો તમે આલેખ જોઈ શકો છો, અહીંથી ઓથી એ સુધી આલેખ સુરેખ છે. એનો અર્થ કે સ્થાન જે કાપે છે, અંતર કાપે છે, એ અંતર એટલે કે વેગ સમયના સમપ્રમાણમાં છે, મતલબ એનો વેગ નિયમિત છે. તો પહેલો કિસ્સો છે ટી લેસ દેન 0 સમય પદાર્થ ઉપર કેટલું બળ લાગશે. તો ટી લેસ દેન 0 સમય, ટી લેસ દેન 0 સમય પદાર્થ સ્થિર છે.
t<0 સમયે પદાર્થ સ્થિર છે, મતલબ એની ઉપર બળ લાગતું નથી, ધેરફોર F = 0. બીજો કિસ્સો છે t>4 સેકન્ડ. t>4 સેકન્ડ. આલેખ જુઓ મિત્રો, 4 સેકન્ડથી વધુના સમય માટે આલેખ સુરેખ છે. સુરેખ એટલે એક્સ અક્ષને સમાંતર, એક્સ અક્ષ ઉપર સમય t છે. એનો અર્થ કે એ પદાર્થ સ્થિર જ રહેશે. જો આમ જતો હોય તો આલેખ, તો જેમ જેમ સમય જાય એમ અંતર કપાતું જાય છે, મતલબ પદાર્થ ગતિમાં છે. પણ અહીં આલેખ 3 ઉપરથી સ્ટ્રેટ છે, એક્સ અક્ષને સમાંતર છે, મતલબ ટી વધે છે પણ એક્સ વધતું નથી. એટલે કે અહીં પણ પદાર્થ સ્થિર છે અને ધેરફોર પદાર્થ સ્થિર હોવાથી પરિણામી બળ F = અહીં પણ મિત્રો આવશે 0. હવે ત્રીજો કિસ્સો માગે છે 0 t4. હવે જુઓ, 0 થી 4ની વચ્ચે આલેખ સુરેખ છે. ફક્ત એટલું જ નહીં, તમે જોઈ શકો છો આલેખ ઉપરથી કે કપાયેલું અંતર સમયના સમપ્રમાણમાં છે, મતલબ વેગ નિયમિત છે, વધઘટ થતો નથી. આવું ક્યારે થાય? અહીં પણ સ્પષ્ટ છે કે જો F 0 હોય તો જ પદાર્થની ગતિ આવી નિયમિત રહે. ટૂંકમાં 3 કિસ્સામાં લાગતું બાહ્ય બળ 0 છે. હવે તમને કીધું છે બળનો આઘાત t=0 સમયે બળનો આઘાત. બળનો આઘાત I = Ft. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો અહીં બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. મિત્રો, વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન mv માઇનસ v0. હવે જુઓ મિત્રો, પ્રારંભિક વેગ તો 0 જ હતો એટલે v0 આવશે. હવે v નથી, v એટલે વેગ. વેગ એટલે અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય. એટલે આલેખ OA નો ઢાળ =3/4 =0.75. therefore 0.75 = 3 ન્યૂટન. આ આવી ગયું મિત્રો બળનો આઘાત. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. I = Ft. બળનો આઘાત 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે t બરાબર 0 થી 4ની વચ્ચે અહીં પડે જ છે કિસ્સો. બળનો આઘાત બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન = mv - mv0. m એટલે
4। હવે જો અહીં સુધી મિત્રો વી મેં 0 કેમ લખ્યું? 0 થી 4 સેકન્ડ સુધી એને ગતિ કરી છે. પછી આપણે બીજા કિસ્સામાં કીધું કે લાગતું બાહ્ય બળ 0 છે, કારણ કે પદાર્થ સ્થિર છે. એ કેવી રીતે ખબર પડી હતી કે પદાર્થનો જે આપણને આલેખ બતાવ્યો એ એક્સને સમાંતર આવ્યો, એટલે અંતિમ વેગ 0 છે. પણ t બરાબર 0 થી t બરાબર 4 તો ગતિ કરી છે, તો t બરાબર 4 સેકન્ડે જે અંતિમ વેગ આવ્યો એ હવે પછીની મુસાફરી માટે પ્રારંભિક વેગ બને. માટે આપણે વી લખી 0, v0 0.75 -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. મિત્રો આ આવશે બળનો આઘાત બંને કિસ્સામાં. ક્લિયર? હવે જોઈએ 5.15. મિત્રો પહેલાં પણ કીધું હતું, ફરી પણ કહું છું, હજી વારંવાર કહું છું તમને કે દાખલા ગણવાની પ્રેક્ટિસ રાખજો થોડી. એક્ઝામ્પલ પ્રત્યે એવું ના થાય કે તમને એલર્જી થઈ જાય. થોડી પ્રેક્ટિસ રાખજો ઘરે. હવે ખાસ આ પ્રકારના દાખલા મિત્રો વધારે આવશે પરીક્ષામાં. બ્લોક અને સપાટીવાળા બે પદાર્થો 10 kg અને 20 kg. બે પદાર્થો આપે છે, M1 10 kg, M2 20 kg. એ અને બી છે પદાર્થો. બી છે M2 20 kg. બંનેને લીસી સંક્ષિપ્ત સપાટી ઉપર એક હલકી દોરીના છેડા સાથે બાંધેલ છે. હવે F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ. F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ. પહેલાં એ ઉપર કેસ 1. ચલો કિસ્સો 1. પહેલાં એ ઉપર બળ લગાડવામાં આવે છે. પછી બી ઉપર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. દરેક કિસ્સામાં તણાવ કેટલો? ધારો કે તણાવ કેપિટલ ટી છે, તો બંને પદાર્થો માટે મિત્રો આપણે ગતિનું સમીકરણ લખીશું કે M1A પદાર્થ એ માટે અને પદાર્થ એ માટે મિત્રો M1A F = ma. F એટલે એ ઉપર લાગતું પરિણામી બળ છે. અહીંયા કોઈ આ બાજુ બળ નથી, એટલે M1A બરાબર T. આના માટે શું થાય મિત્રો? M2A = F - T. કેમ F - T? બળ આપે છે જમણી બાજુ, સ્વાભાવિક છે બંને પદાર્થ પણ ખસશે જમણી બાજુ,
એટલે એફ વધારે હશે, ટી ઓછું હશે. નંબર 1 અને 2. 1 અને 2નો મિત્રો ગુણોત્તર લઈએ. M1A M2A T upon F minus T. Therefore 10A, therefore 10 upon 20 is equal to T upon 600 minus T. Therefore 6000 ઓછા 10T બરાબર 20T. Therefore T is equal to 6000 ભાગ્યા 30. T is equal to 200 ન્યૂટન. તારા પર ટી મળી ગયું મિત્રો 200 ન્યૂટન. હવે બીજો કિસ્સો છે. બીજા કિસ્સામાં પદાર્થ બી ઉપર બળ લગાડવામાં આવે છે એટલું જ 600 ન્યૂટનનું. તો હવે જોઈએ. હવે છે મિત્રો પદાર્થ એ ઉપર બળ લગાડીએ. કિસ્સો 2. પદાર્થ એ ઉપર બળ લગાડતા. હવે એ ઉપર બળ લગાડીએ છીએ એફ. તો હવે શું થશે મિત્રો જુઓ, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. આ બાજુ ખસશે એટલે એફ માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ M1A. એફ માઇનસ હવે ટી ડેશ કહીશ M1A. અહીંયા જોશો હવે, અહીંયા હવે આ બાજુ કોઈ બળ નથી, ડાબી બાજુ જ છે. એટલે ત્યાં હવે આટલું જ આવશે કે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ M2A. નંબર 2 ગુણોત્તર લઈએ. M1 upon M2 is equal to F minus T dash upon T dash. 10 ભાગ્યા 20 600 ઓછા T dash upon T dash 6000 ઓછા 20 T dash બરાબર તો ટી ડેશ આવશે 400 ન્યૂટન. તો મિત્રો બે કિસ્સા આવી આપણી પાસે. એક પદાર્થ એ ઉપર બળ લગાડીએ છીએ અને બીજું પદાર્થ બી ઉપર બળ લગાડીએ છીએ. બંને કિસ્સા થઈ ગયા. હવે એક છેલ્લો દાખલો જોઈ લઈએ. 5. 5.16 આ ટાઈપનો એક આધાર છે મિત્રો. અહીં ગરગડી છે.
બે પદાર્થ આપેલા છે M1 M2 એક ઘર્ષણ રહિત ગરગડી ના છેડે 8 kg અને 12 kg હવે જો દોડને છોડી દઈએ તો એમનો પ્રવેગ અને તણાવ બળ T શોધો. હવે જુઓ મિત્રો, આ પદાર્થ ભારે છે, આ પદાર્થ હલકો છે. તમે છોડશો તો શું થશે? એ પદાર્થ ઉપર જશે, બી પદાર્થ નીચે આવશે. તો બંને પદાર્થ માટે ગતિના સમીકરણ લખજો. પદાર્થ એ માટે ગતિનું સમીકરણ F=ma. F એટલે અહીંયા જુઓ મિત્રો, એ આ ઉપર જશે એટલે કે ટી વધારે છે. ટી માઇનસ M1g બરાબર M1a. પદાર્થ બી માટે અહીંયા પદાર્થ નીચે આવે છે, મતલબ આ વધારે છે, આ ઓછું છે, માટે M2g માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ M2a. સોરી મિત્રો, અહીં એ બંનેનો સામાન્ય પ્રવેગ છે. 1 અને 2 ઉપરથી મિત્રો સરવાળો કરો. ટી माइनस M1g प्लस M2g माइनस टी इज इक्वल टू M1 प्लस M2. देयरफॉर A इज इक्वल टू M2 माइनस M1 अपॉन M1 प्लस M2 ઇઝ ઇક્વલ ટુ મિત્રો આપણને M1 આપ્યા હતા 8, પેલા આપે છે 12, એટલે 12 ઓછા 8, 12 વત્તા 8, 4 ભાગ્યા 20. सॉरी A इंटू जी. मित्रों फरी एक मिनट. ए बराबर थशे M2 माइनस M1 अपॉन M2 प्लस M1 इंटू जी. 12 ઓછા 8, 12 વત્તા 8 ગુણ્યા 10 એટલે સામાન્ય પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મિત્રો આ એની કિંમત ગમે તે એક સમીકરણ મૂકી દો,
ટી શોધવા. ટી માઇનસ m1g ઇઝ ઇક્વલ ટુ m1a. ટી માઇનસ 8 2 ટી ઓછા 80 ઇઝ ઇક્વલ ટુ 16. ટી ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ 16. ટી ઇઝ ઇક્વલ ટુ 96 ન્યૂટન. આ બંને દોરીમાં મિત્રો સ્વાભાવિક છે, બંને દોરીમાં પ્રવેગ પણ સામાન્ય ઉત્પન્ન થાય અને તણાવ પણ સમાન ઉત્પન્ન થશે. ટી ઇઝ ઇક્વલ ટુ 96 ન્યૂટન આવ્યું અને પ્રવેગ એ આવ્યો મિત્રો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મિત્રો આજે આટલું જ. આભાર.